હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યારે છે ને વાગી ગયા છે 12:30 અને આજ છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. તો તમને બધાને શ્રાવણ મહિનાના હર હર મહાદેવ. અને શ્રાવણ મહિનામાં કોણ કોણ મારા જેવું છે કે જે શ્રાવણ મહિનોય નથી રહેતા અને સોમવારે નથી રહેતા? મારા જેવું કોઈ હોય તો કહેજો. અને જે આખો શ્રાવણ મહિનો કરતા હોય એ કહેજો અને જે સોમવાર કરતા હોય એ કહેજો. બાકી મારા જેવા તો અમુક જ હશે કે જે શ્રાવણ મહિનો કે સોમવાર કાંઈ નહીં રહેતા હોય. અને અત્યારે છે ને યતરાજભાઈ વહી ગયા છે સ્કૂલ અને જયદીપના આજ ઓફિસે થોડું વહેલા જવાનું હતું તો જયદીપ ઓફિસે વહી ગયા છે. અને જયદીપના ટિફિન નહોતું લઈ જવું એટલે એ કહે છે ને મારે ટિફિન નથી લઈ જવું, હું અહીંયા ખાઈ લઈશ. તો એ વહી ગયા ટિફિન લીધા વગર વહેલા. અને યતરાજભાઈને છે ને નાસ્તો જે લઈ જવો તો એ ભાઈ લઈ ગયા છે ને ખાવું તું એ ખાઈને વહી ગયા છે. મારે એકને બાકી છે એટલે આપણે છે ને ઘણા દિવસ પછી આ ચણા બાફા મૂક્યા હતા. તો જો 3-4 સીટી કરીને ગેસ બંધ કર્યો છે ને લોટ બાંધવાનો છે. અને હમણાં છે ને લગભગ 15-20 દિવસ થાક કંઈ કઠોળનું શાક કર્યું જ નથી. નહીંતર તો તમને બધાને ખબર જ છે અમારા ઘરે રોજ 2 શાક તો હોય જ તે. પણ હમણાં જે શાક થતું હતું એ આપણે ખાઈ લેતા હતા, કંઈ કરતા નહોતા. ને આજે મારે એકને પાછું જમવાનું છે એટલે આપણે ચણા બાફા મૂક્યા છે તો ચણાનું શાક બનાવી નાખશું. તો હાલો હવે છે ને બનાવી નાખવી જમવાનું. થોડુંક થઈ ગયું છે મોડું કેમ કે હું યતરાજને મૂકીને આવી પછી નીચે છે ને વાતું કરવા બેસી જઈ તે અડધી-પોણી કલાક બેસી રહી. અને થોડીક નિરાય થતી એટલે આપણે બેસી ગયા. હજી કામ તો બધું બાકી જ છે પણ પહેલાં મેં કીધું લોટ બાંધો પછી કામ કરું. એટલે લોટ છે ને થોડોક સરખો થતો થાય એમ. મને લોટ બાંધીને તરત ને તરત રોટલી કરવી ના ગમે એમ. થોડીક વાર 10-15 મિનિટ પડ્યો રહે ને પછી રોટલી કરવાની મજા આવે, થોડોક સારો થાય એમ. એટલે ત્યાં સુધી ચણાઈ બફાઈ જાય, પાછો ગેસ ચાલુ કરી દેવી એટલે અને લોટે તે સરખો થઈ જાય ત્યાં સુધી આપણે છે ને ચાપટી તો બધે નાખ્યું છે, પછી કચરો વાળી નાખ્યું. તો હું છે ને લોટ બાંધવા બેસી હતી ત્યાં નીચે કેળાને સફરજન ને મરચાં ધાણા ને એવું આવ્યું હતું. તો ધાણા ને મરચાં એવું તો કાલે આપણે લાવ્યા હતા પણ મોળા મરચાં જયદીપને ખાવા હોય તો આ મોળા આવે એટલે આપણે લઈ આવ્યા. અને યતરાજભાઈ ખાતું છે ને કેળા અને સફરજન લઈ આવ્યા. સાંજે સ્કૂલેથી આવે ને તરત જ એને કાંઈક ખાવું હોય તો ગમે ફ્રૂટ હોય ને તો થોડુંક ખાઈ લેતા હાંજ પડી જાય. ઓલું તો આવીને શાક રોટલી ખાઈ લે ને પછી સાંજે ખાઈ નહીં અને હુવાનું થાય ને તો એને ભૂખ લાગે. હાલો હવે લોટ બાંધવાનું કામ પૂરું કરવું. તો જો આપણું ચણાનું શાક અને રોટલી બની ગયું છે અને અથાણું છે એ અત્યારે આપણે ખાવું નથી. અને છાશ છે, છાશ પછી એવું લાગે તો લેશું થેલીની છે એટલે બહુ ખાવાની ઈચ્છા છે નહીં. તો ઘીવાળી રોટલી અને ચણાનું શાક અને વાગી ગયા છે 1:45 અને આપણે બેઠા છે જમવા. તો હાલો થોડુંક મોડું થઈ ગયું છે, હવે જમી લઈએ. જો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 7 અને વરસાદ છે ને શરૂ થઈ ગયો છે. 4-5 દિવસથી આમ ઘણા દિવસથી લગભગ નહોતો આવ્યો પણ આજ પાછો ધબધબાટી ઘડી સારું ઝાપટું આવી ગયું અને અત્યારે પાછો ધીમો પડી ગયો છે. અને જયદીપે ઓફિસેથી આવી ગયા છે અને એમના બૂટની કેર કરીને મૂકે છે. મારી કેર નથી કરતા એટલી બૂટની કેર કરે છે. તો હવે નવી હોય ત્યાં સુધી હાસવે એવું હોય ને કે ના હોય હે? ઈ છે ને જયદીપ નવા બૂટ લાવ્યા ને એટલે એની કેર કરીને મૂકે છે. ઓલું ચમ વસ્તુ હોય કે માણા હોય, જૂનું થાય ને એમ કિંમત ઘટે. નવી વસ્તુ આવે ને એટલે નવી વસ્તુની કિંમત હોય ને જૂની વસ્તુની કિંમત ઘટે. એમ આ નવા બૂટ છે ને એટલે મારી કરતા હારા હાસવીને મૂકે છે એને. બરોબર ને? હે તમે હું કહું બધા એમ કહે છે બહુ દુબળા થઈ ગયા. તમારું પેટ નીકળી ગયું હામુનું. હું તમને હાસવું છું ને એટલે તમારું પેટ બહાર નીકળી ગયું અને તમે મને હાસવતા નથી એટલે હું દુબળી પડી ગઈ. તો થાય કદાચ. તો અત્યારે છે ને જો વરસાદ આવે છે બહાર, તમને દેખાતો નહીં હોય, દેખાય છે. હા અને અહીંયા બને છે ચા આમની હાટું. ઓફિસથી આવ્યા તો એમને પીવી છે. અને મને શું થાય વરસાદ ઘણાય છે ને વરસાદમાં નાવું પલળવું ગમતું હોય પણ મને છે ને વરસાદમાં પલળવું ના ગમે. અને વરસાદ આવતો હોય ને ત્યારે બારી બાયણા ખુલ્લા રાખવાનું એવું ના ગમે કેમ કે યતરાજ નાનો થયો ને એ વખતે કાને બાંધવું મને બધા કહેતા પણ ગમતું નહીં એટલે હું બાંધતી નહીં. તો અત્યારે હવે આવું ઠંડુ વાતાવરણ હોય ને એટલે તરત જ તે કાનમાં પવન ભરાવા માંડે અને માથું ચડી જાય ને એવું થાય એટલે ગમે નહીં.
હાલો ચા બનાવી નાખવી, વાતું કંઈ ખૂટશે નહીં. અને કાલ છે ને અમારે આવે છે મહેમાન બધાય દેહમાંથી, એટલે હવે વિડીયો બને કે નહીં ખબર નહીં, 2-3 દિવસ આપણે રજા લઈશું. હા એટલે મમ્મી ને પપ્પા તો આવે વિડીયોમાં, પણ નાના ભાઈ આવે. અમારા મમ્મી ને પપ્પાને તો વિડીયોમાં આવું ગમે છે, એ તો કંઈ નાના પાડે એમ. અમારા નાના બાને ગમે, પણ અમારા પપ્પાની હોય એટલે લાશ કાઢવી, એટલે આપણે છે ને કંઈ જોરથી બોલવાનું હોય નહીં, ધીમે ધીમે બોલવાનું હોય. એટલે જયદીપ છે ને વિડીયો ઉતારે એટલો ખરો. હવે તો તમે બધા કહેતા હતા ને કે તમારા સાસુ સસરાની ચમ નથી આવતા, તો એમને અહીંયા ખેતરનું કામ હોય, ગાયનું કામ હોય, એવું બધું કામ હોય, એટલે આવી ના કે અમારા પપ્પા નોકરી જાય એટલે ના એ કે. પણ આ વખતે છે ને ગાયને થોડો પ્રોબ્લેમ છે, એટલે ગાય દોવાની નથી, તો અત્યારે આવે છે. અમારા મમ્મી પપ્પા, અમારા નાના બા, જીજી, પાછા મારા સાસુ છે ને એમના મમ્મી પપ્પા, એટલા આવવાના છે 6 જણા. તો કાલ આવશે પછી આપણે તમને બતાવશું, બરોબર ને? કાલ આવશે પછી બતાવશું. તો એ છે ને આ ઘર જ્યારે અમારે રાખવાનું હતું ને તે જોવા આવ્યા હતા, પછી અમારા મમ્મી રૂમ ઘડો મૂકવાનો તો તે આવ્યા હતા, પછી કમ્પ્લીટ થયું પછી આવ્યા નથી, એટલે કાલ આંટો મારવા આવવાના છે. તો અત્યારે આપણે જમી કરી અને થઈ જશે નવરા, અને આજ તો હવે વહેલા હાર આપણે સૂઈ જવી, કેમ કે કાલ અમારા મમ્મી પપ્પાની બધા વહેલા આવે છે, એટલે આપણે વહેલા જાગવાનું છે. અને આ વિડીયો જો છે ને એડિટ થઈ જશે તો આપણે મૂકી દઈશું, નહીંતર પછી છે ને અમારા મમ્મીની બધા જાય પછી જ્યારે ટાઈમ મળશે તે એડિટ કરીને આપણે મૂકશું, એટલે 1-2 દિવસ કદાચ તમને આ વિડીયો લેટ જોવા મળે અને વહેલાય જોવા મળે, કંઈ નક્કી નહીં. હવે જે રીતના એડિટિંગ થઈ જશે એ ઉપર આપણે મૂકશું. અને જયદીપ તે જો ઘરે હશે તો કદાચ વિડીયો ઉતારે, તો નહીંતર ઓફિસ વહી ગયા હોય, અથવા તો પછી એમને એ વિડીયોનું કામ કરે નહીં ને, એટલે પછી એમને યાદેય ના આવે કે વિડીયો ઉતારવો હશે એમ. અને પછી મારે કંઈ ટાઈમ હોય નહીં, એવું બધું થાય, એટલે આપણે છે ને વિડીયો બનશે તો બનાવશું, નહીંતર પછી 2 દિવસ નહીં બનાવી, અને આ વિડીયો એડિટ થઈ જશે તો વહેલા મૂકશું, નહીંતર પછી 2 દિવસ મોડો મૂકી દઈશું. તો હાલો હવે વિડીયોનો છે ને એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.